અમરેલી જિલ્લાના ચલાલામાં ખેડૂત સંકલ્પ યાત્રાનું ભવ્ય આગમન થયું। ખેડૂત નેતા રાજુ કરપડાની ખેડૂત સંકલ્પ યાત્રા જે ખેડૂતોના પ્રશ્નો માટેનું અભિયાન છે તેનું ધારી તાલુકાના ચલાલા ખાતે ભવ્ય સ્વાગત સાથે આગમન થયું। ચલાલા અને મીઠાપુર ગામના નેતાઓ અને ગ્રામજનોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમનું સન્માન કર્યું હતું। આ દરમિયાન ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી। ખેડૂતોને તેમના હકો માટે એક થઈ લડવા માટે વિનંતી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી જેના કારણે યાત્રા સફળ બની। આ કાર્યક્રમમાં તમામ સમુદાયના નેતાઓએ રાજુભાઈ કરપડાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। ચલાલા અને મીઠાપુર ગામના તમામ સમુદાયના નેતાઓએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમને ટેકો આપ્યો હતો। આ યાત્રાનું સમાપન બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે બાબા સાહેબને માળા પહેરાવી અને જય જવાન જય કિસાનના નારા લગાવીને થયું હતું। મીઠાપુરના ઉપેન્દ્રભાઈ વાળાએ કિસાન સંકલ્પ યાત્રા વિશે માહિતી આપી હતી। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ। ખેડૂતો માટે કેમ લડી શકાય અને ખેડૂતોને કેમ સમૃદ્ધ બનાવી શકાય આ દિશા માટે આગળ વધવા માટે દરેક જગ્યાએ સમિતિ બનાવીએ છીએ। દોસ્તો, મહત્વની વાત એ છે કે આજે બીજી એવી રીતે આમ તો જ્યારે અમે પ્રસ્થાન કર્યું ત્યારે ઘણા બધા લોકોએ મને કહ્યું કે ખરેખર યાત્રાનું પ્રસ્થાન જ ભવ્ય થયું છે, તો યાત્રા જે રૂટમાં નીકળશે ત્યાં ખરેખર યાત્રા સફળ થશે અને ગુજરાતમાં ક્યારેય નહીં ઘટી હોય એવી ઘટનાઓ ઘટશે। ખેડૂતોનો એવડો પ્રેમ મળશે કે કોઈએ કલ્પના નહીં કરી હોય। અમે ગઈકાલ તુલસી શ્યામથી નીકળ્યા, 150 થી વધારે ગાડીઓમાં ખેડૂતો આવ્યા, 150 થી વધારે ગાડીઓના કાફલા સાથે ખેડૂતો સાવરકુંડલા પહોંચ્યા। સાવરકુંડલા આવ્યા અને જે ગઈકાલે વરસાદ પડ્યો, માવઠું થયું, જેને લઈ અને ખેડૂતોને પાક નુકસાન થયું છે, બાગાયત પાકમાં પણ નુકસાન થયું છે, તો યાત્રાને સાવરકુંડલા રોકી અને આજે હું કલેક્ટરને પહેલા રજૂઆત કરવા ગયો હતો કે અમારા ખેડૂતોને પાક નુકસાન હોય તેને વળતર મળવું જોઈએ। અમારી માંગણી છે કે ખેડૂતોને બાગાયતમાં જે કેરીના પાકમાં નુકસાન છે એને પણ વળતર મળવું જોઈએ, કેળના પાકમાં નુકસાન છે એને પણ વળતર મળવું જોઈએ, અને જેને શિયાળુ પાક વાવ્યો તો મહા મહેનતે પાક તૈયાર થયો, ખર્ચ તમામ પ્રકારના કરી લીધા હતા, તૈયાર થયેલા પાક પર કરા પડ્યા, વરસાદ પડ્યો, પાણી ફરી વળ્યું છે, તાત્કાલિક અસરથી સર્વે થાય ને અમારા ખેડૂતોનું વળતર ચૂકવવામાં આવે।